આ શું કરી રહી છે? યોગાસન કહેવાય ને? ઓકે. શાના માટે? તારી મનની શાંતિ થાક ના થાય, અમારી શાંતિ થઈ જાય તું ના બોલે એટલે. અમારા મનને શાંતિ થઈ જાય. તું આમ બેસી રહ્યો ને શાંતિ ચૂપચાપ બેસી રહ્યો ને એટલે જો ચૂપચાપ એક જગ્યાએ બેસી રહી હોય, કશું કામ ના કરતી હોય તો કેટલી બધી શાંતિ થઈ જાય. એવું ને કામનું આપણે કીધું, ખાલી બોલવાનું જ કીધું. એવું છે, બોલવાનું ને કરવાનું એક ચૂપચાપ બોલ્યા કર. તું બેસી રહેતી હોય ને એક બાજુ બેસવાનો કોનામાં. મતલબ એ છે, એક બાજુ બેસી રહે, કશું કરવાનું નહીં. બેસી રહેવાનું. શું કેવું વધારવા? સાચી વાત? બોલવાનું નહીં. તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અને કોસો બ્લોગમાં. તો આજે અમારે તો અથર્વ સ્કૂલે જઈને આવ્યો છે, બધો નાસ્તો ફિનિશ કરીને આવ્યો છે અને શું કર્યું તું? વોટરમેલન દોરીને આવ્યો છે, હે ને? મજા આવી ગઈ છે સ્કૂલમાં? કેટલી આટલી 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 કેટલી મજા આવી? આટલી મજા આવી, આટલી બધી મજા આવી. તો દરરોજ જઈએ તો આટલી બધી જ મજા આવે. આજ મોજ પડી ગઈ એમ. અને અમે લોકો કાલે અમારો પોપટ થઈ ગયો હતો એટલે આજ પાછા ફરીથી ગયા હતા ને. આજ ફરીથી ગયા સવારમાં. કાલે યુનિફોર્મ લેવાનું તો યુનિફોર્મમાં સોમવારે માં ગાંધીનગર માર્કેટ બંધ હોય છે. અડધો પહેરવેશ લાયા તો અડધો બાકી હતો, તો અડધો આજે પૂરો કર્યો. મમ્મી જતી રહેશે તો હું નહીં રહું. તો મમ્મી ક્યાં જઈ હતી? મમ્મી ત્યાં જ બેઠી હતી. ના નથી ગઈ હતી પણ હું રાત નતો તોય. મમ્મી ત્યાં જ હતી બેટા. કાલ હું નહીં આવું ને, પપ્પા જોડે જઈશ ને. મમ્મી ઘરે કામ ના હોય બેટા. મમ્મી નથી, મમ્મી ત્યાં જ બેઠી હતી. તું રોયો નતો, વાત સાચી છે, પણ મમ્મી નથી બેટા ત્યાં. મમ્મી ત્યાં જ હતી, એમ ઓફિસમાં હતી. એ જો ફરતીને મમ્મી જોઈ લીધું. તે ઓફિસમાં બેહી જ રહેશે ને. તું રોવાના તો બેહી રહે, તું રોય પછી જતી રહે. બસ તારે બાય બાય કરવાનું. બાય 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 બાય. જય શ્રી કૃષ્ણ. બધાને પગે લાગીને જવાનું, બધે જે જે કરીને જવાનું. ઓકે, હું ઓફિસમાં બેસીશ. ઓકે, મારે લઈ જવા આપણે ઓફિસમાં બેસવા. કેમ? પંજો લડાવ. આ તો ચલો, આ તો હોય. હા, ચલો. અત્યારે સ્કૂલમાં ચાલે તાકાત આવી ગઈ ને. ફુરફુરી નગર વાસીઓ મેરે લીએ સમોસા દો. ભાઈ મોટું પટલું માટે સમોસા લાવો તો મેરા આવો. સમોસા બનાવો, રાત્રે ના આવે તો ખાતા નહીં. ખાસો ટાઈમ છે અત્યારે બટાકા, રાત્રે બટાકા ના. રાત્રે તો પકોડી છે ને આજે તો. ના, કાલ તમે કેટલા વાગે છૂટો? કાલ તો 1:30 વાગે. આ તો આજે આપણે પેલી હૈદરાબાદી પનીરનું શાક. હૈદરાબાદી પનીર રાત્રે તાર દૂધ ફાડીને પલાળવાનું તો પલાળી દેજે અત્યારે. તો મંગાવી દઉં. તમને ખબર ના પડે આપણે વસ્તુ અધૂરી મંગાવી મંગાવી દેડો. તો ઘરમાં પહેલા પૂછે બીજું કઈ લાવવાનું છે મંગાવી દેડો. એ તો આપી જશે ભાઈ, ચો દૂર છે બિચારો. તો ફરી કઈક અલગ મંગાવે, ફરી કિલો ડુંગળી આવે. બસ કિલો ડુંગળી કર. રેડી કરી દઈએ. કિલો ડુંગળી હતી, 2 કેપ્સિકમ હતા, પછી 2 મકાઈના ડોડા હતા. હા, એ બધું ના આવે, કોઈ બી એક જ વસ્તુ આવે. તમારે એમાંથી જે લેવું હોય એ. તમારે જે લેવો હોય. 2 મકાઈના ડોડા હતા, 2 કેપ્સિકમ હતા, પછી ઘણું બધું. પેલો સ્નેક્સ તો ઘણી બધી હતી, પણ સ્નેક આપણે ખોટી લાવી. આ કિલો ડુંગળી આપણે ચાલે નહીં 2 દાડા. તો આ સ્નેક્સ તો હમણાં તો 10 મિનિટમાં તો પકડી ખાલી થઈ જાય. 250 ગ્રામ ભીંડા હતા. એ ભીંડા ચાલે એક ટાઈમ. 250 ભીંડી, કિલો ડુંગળી હતી, પણ મેં કીધું ના, ડુંગળી લેવા દે આપણે. 250 શું કરીશું આપણે? એટલે મેં છે ને પછી કિલો ડુંગળી લઈ લીધી. લડો, અમારા દ્રષ્ટિબેન હતા સુધી અમે રેડી થઈ જઈએ. અને આ ભાઈ ખુલ્લું રાખીને બેઠો છે. આ વજન જાય છે. એટલે જેવું કહેવાય ને તરત હું લઈ લઉં. શું લેવું છે અમે? એને કીબોર્ડ લેવું છે, કીપેડ. આનો 3-4 વાર એડ ટુ કાર્ડની ક્લિક કરવાની એને આઉટ ઓફ સ્ટોક જતું હતું. એના મેકબુક માટે. ઓકે, ચલો ત્યારે દ્રષ્ટિબેન આ ત્યાં સુધી અમે રેડી થઈ તો જઈએ. ફ્રી થઈ ગયા છે, બધું કામ વહેલું પતાવી દીધું. તો રસોઈ આપણી વહેલી પતાવી દીધી. શું આમ કીધું બધું હેલો ફોર્મ પોતે તો પછી તો શું બાકી છે કે તો કે ઉપર રાખો? આમ લબડ તો નીચે રાખો કે ઉપર? હા બસ. તો ગાઈઝ અત્યારે તૈયારીઓ થઈ રહી છે વિડીયો શૂટ કરવા માટેની, અને એમાં
વહુને એવું કહેવામાં આવે છે કે બાળપણના ઘડપણ હરખું હોય એટલે અમારી દેશી અભણ વહુ ઘડપણના બાળપણમાં લઈ જાય છે જુઓ. તમે શું કીધું ગળપણ બાળપણ સરખું હોય હા. મમ્મીને છે ને નાના છોકરાને જેમ રાખ તો તો પછી મારે નાના છોકરાને જેમ ના રાખવું એટલે પડે. મમ્મીને છે ને નાના છોકરાને જેમ કરે છે જુઓ 2 ચોટલીઓ બાંધી આપે છે અને 2 ચોટલીઓથી તો પૂરું નહીં થાય આનું આ રોણીનું 2 ચોટલીઓથી તો પૂરું નહીં થાય હજી તો જેવું એ કરશે પાછા એના બાળપણ કીધું છે એટલે નાનું છોકરું બનાવી દેશે. તો જો 2 ચોટલીઓ વાળી રહી છે અત્યારે. સાસુ માને ચોટલી વારી રહી છું અત્યારે. હા, જુઓ તમે નેક્સ્ટ વિડીયોમાં અમારા કેવું રહે છે. શું બકા? ઓકે તો અહીંયા બધાને ચાલી રહી છે મેંગો ડોલી પાર્ટી. મેંગો ડોલી હવે વિડીયો લે આય રે આ લઈ લે આ લઈ લે બસ એ મૂકી દે એમાં બસ મૂકી દે. લે આ ડીશ લઈ લે ભાઈ અમારા ભાગેલિયા ભાઈ નહીં ખાવી. લે ભાગેલી તું ખાઈ જાય ને તો તું એ નહીં ખાય ભાગેલી. લાવો લ્યો એટલે ભાગેલી લઈ લાવો. રુદ્રાક્ષ તું વિડિયો ઉતારવા માટે લાયા હતા. મમ્મી માં લે પેલા પોડા નહીં છોડે. મમ્મી જેણી મમ્મીએ જીદ કરી દે તો મમ્મી તો કોઈ આપી જ નહીં. મમ્મીએ જીદ કરી કે મારે આઈસ્ક્રીમ જ ખાવી છે. ત્યાં મમ્મી માટે આઈસ્ક્રીમ લાયા અને મમ્મી તો આપી નહીં. તો તે આપી મને? અરે વાહ મારો છોકરો ડાયો. મારો છોકરો ડાયો છે ના. અરે બાર ખવડાવશે. મેં તો ખવડાવીને મન ના કીધું લે પહેલા ખાયો મેં પહેલા એને ઓગળી જશે ને કાઢીને આપી દે. પહેલા એને ખાયો મમ્મી મારમાં એ ખવડાવી મને પહેલા. અમારે અથડો તો માઈ ના પાડો તો અથડો આપીને તને તો સંસ્કાર માઈ સંસ્કાર ખબર પડી એ ગમે એટલું બોલે પણ એનો જીવ બળસ તારી ઉપર. લે લે અમે બીજા જેવા નહીં. તુચકારા કરત હોય. હા અમે બીજા અમે ને અમારા બીજા જેવા નહીં કે આમ જીવ ના બળે ગાળો ના બોલીએ અમે. હા જો જીભ ચટર એ હતું બાને શરદી થઈ જાય છે. બાને શરદી થઈ જાય બેટા. હા અને બાની એટલી દાળ ના ખવા બેટા. અને જો તારી ડીશ ક્યાં છે? પણ માઈ ખાય માઈ ભલે ખાય તારી ડીશ ક્યાં છે? ડીશ હાથમાં રાખો ને બેટા પણ. જી ચાલ. હા અને નકશે ને બધું જ નીચે પડી જશે. શું ડીશ આપીએ સંસ્કાર વાત સાચી છે પણ જો બાને કહેતો તું જીભ ચાટાડીને જ મને હાલ સંસ્કાર. अभी हम कुछ कह नहीं सकते बीमार हो जाएगा. આ બેટા આપણનું નામ પણ મારું એટલું તો ના ખવડાવાય. તમે દાદી કહો છો ને. જીભથી ઠંડુ નહીં લાગતું? લાજો મને જોતો જીભથી ઠંડુ નહીં લાગતું. ચીપથી ઠંડુ નહીં લાગે આગળ મોઢામાં જાતી. આમાં હું દે ના એમ કરતા ચાલે બધો પહેલી મી ખાધી. બીજા છોકરો સાચું કે છે આમ અથર્વા હું કહું તો ડીશ લઈને બેસ બેટા ને કે પડી જશે આની જેમ આ મમ્મીને પડી જાય ત્યાં પડી જશે તો નીચે પડી જશે લે અને નીચે પલોડીને બેસી જા. ભૂ બેહી જા. બાજુ બેસી જા કે મારી જોડે બેસી જા. બેહી જા હું હાથ ધોઈ આવું છું તે ખોલ્યા ને તે માથું. એને ડીશ પકડી જોજો. ડીશ આમ રખાય બેટા આમ. હા જો તાર મમ્મી કઈ ના ખાય છે હા રીતના ડચ્ચન માફક ખાવાનું હોય. મોઢું તો જો કારેલું કાતી એટલે ઠંડુ દંડુ બરાબર પલાળી. ઠંડુ બહુ ઠંડુ છે. 2 દિવસે ફ્રીઝરમાં પડી હતી રેડિયો તને મેન બહુ લગાવી દે. દાળનો ખાણો. હા. આ એમ ખવાય. એટલે પરં તો ડીશમાં પડે બેટા. ને ભૂઈ પડે તો હાથમાં ફાવાય ના લેતો બસ. અત્યારે ચાલી રહી છે મખાના પાર્ટી અને બધા જો મખાના ખાય છે અને ભાઈ તો મખાના અને સોસ મખના કે મખાણા મખાના અહીંયા હા આને ખાઈ લીધા મખાના ને ચાન મખણા ચાંદ મખણા ખાધા આ સોસના મખણા ખાય છે અને હું અહીંયા છે ને વેઇટ કરી રહ્યો છું ભાઈ જો અમારો નહીં દેખાતું ઓહો નહીં દેખાતું ઓહો 5 નથી દેખાતું આમાં જલ્દી કરો જલ્દી કરો. તો ભાઈ ગુજ્જુ બા કરીને આપણા બાનું એકાઉન્ટ છે ને એમાં 10,000 ફોલોવર થવા ફક્ત 5 જ બાકી છે એટલે હમણાં 5-10 મિનિટ તો થઈ જ જવાના છે એટલે જલ્દી follow કરી ગાય દો. ગામ હું તમને કહું કે કરી દો પણ કાલ સુધી તો તમને વિડીયો મળશે તો સુધી તો થઈ જ ગયા છે બસ 5 જ ફોલોવર બાકી છે પછી 10,000 પૂરા 10,000 ફોલોવર કપિલાબા ગોસ્વામીના પૂરા ગુજ્જુબા બધા ઘણા બધા કહેતા હતા કે બાનું ઇન્સ્ટા એકાઉન્ટ બનાવો નવું બનાવો પણ ખરેખર
બનાવ્યું અને બધા બહુ લોકોએ ઘણો સપોર્ટ કર્યો. તમે વિચારો ઓનલી ફોર 37 પોસ્ટની અંદર 10,000 ફોલોવર પૂરા કર્યા છે એમને. એટલે થેન્ક યુ સો મચ ઓલ ફોલોવર્સનો. જલ્દી કરો ઓનલી ફોર ને 5 બાને બાકી છે. જોઈએ હવે કેવું થાય છે. ત્યાં સુધી હું આ લોકોને ટ્યુશન મૂકતા આવું. તો ફાઇનલી ગાઈઝ 10,000 ફોલોવર પૂરા થઈ ગયેલ છે. ગુજ્જુ બા એટલે આપણા કપિલાબાના શરૂઆત નથી કરવાની, પણ ઘણા બધા લોકોનો મેસેજ ને કમેન્ટ હતી કે ભાઈ તમે બાનું એકાઉન્ટ અલગથી બનાવો. એટલે આપણે બનાવ્યું અને ખરેખર એ લોકોએ કીધું ને એ લોકોએ સપોર્ટ કર્યો. તો બધાનો અમારા ટોટલ 10,000 ફોલોવરનો ખૂબ ખૂબ આભાર કે આટલો સપોર્ટ કર્યો. 37 પોસ્ટની અંદર એમને આટલો સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. શું કહેવું ભાઈ મેડમ તમારું? સાચી વાત છે. શું લાગે છે? ખૂબ આભાર. બસ હવે બાને જલ્દી શું કહેવાય, પાછળ 1 મિનિટ વધારે લગાવી દો. 5 લાખ 1 મિલિયન હવે નેક્સ્ટ ટાર્ગેટ એ પાછળ 1 મિનિટ વધારે લગાવો એમ ને. જલ્દી 10 ના પાછળ 1 જ લાગે, બીજું 1 લગાવી દો. જલ્દી થઈ જાય બાનો. હવે આજે 10K ની ખુશીમાં અમારા ઘરે બની રહી છે. શું નામ છે? પંજાબી હૈદરાબાદી હૈદરાબાદી પંજાબી સબ્જી બની રહી છે 10K ની ખુશીમાં. અને અહીંયા મમ્મી બનાવી રહી છે કંઈક અલગ જ વસ્તુઓ. ભાઈ તમારા 10,000 ફોલોવર પૂરા થઈ જાય, તમારા પર્સનલ 10,000 એમ. જેને મને ફોલોવર કર્યા અને જેને મને સાથ સહકાર આપ્યો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. હા. અને આવો સાથ સહકાર આપતા રહેજો અને બાને ફોલોવર કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. યસ. બાને બહુ સાથ આપ્યો બદલ. એ તો એ રહી. તો ભાઈ અમારા આજે 1 રૂપિયાની કિલો ડુંગળી આવી. 1 રૂપિયાની કિલો ડુંગળી. 1 રૂપિયાની કિલો ડુંગળી એટલે 1 રૂપિયાની જ કહેવાય. 1 રૂપિયા ભરીને તમારે ડુંગળી છોડાવવાની એ રહી. તો છોડાવી લીધી અમે. અને તમે બજાર લેજો તો 30-40 રૂપિયા હશે મે બી. 20-25 રૂપિયા લે. કારણ કે અમે 5 કિલો ને 100 રૂપિયાની 4 કિલો આપે છે. એટલે 25 રૂપિયા કિલો તો 25-30 રૂપિયા ભાવ તે છૂટકલો 30 રૂપિયા લઈ રહ્યો એમ લેવા તો 25-30 તો લે. થઈ જાય. એટલે બા પાર્ટી આપ કર. બા પાર્ટી આપશે ને આપી જ છે ને જો આ બા પાછી આપે છે ને તો. ત્યાં